પરિવર્તન કર્યું શબ્દથી આ ભાઈની સામે, એ મારો પુરુષાર્થ છે, તો પેલો કાન પકડશે કે હમણાં જ તમે બોલ્યા કે મન વચન કાયા પર છે ને પરાધીન છે, તો પુરુષાર્થમાં કેમ ના ખપાવો છો? આ પરિણામ છે કે પુરુષાર્થ છે? એટલે સિદ્ધાંત કોઈ જગ્યાએ ક્રોસ ના થવો જોઈએ. શું ના થવો જોઈએ? સિદ્ધાંતની જગ્યાએ રહેવો જોઈએ. એટલે આ રીતે જ્યારે આપણે જાગૃત થઈને જાણીએ ત્યારે ખ્યાલ આવે કે દરેકના રોલ અલગ અલગ છે. કેવા છે? આત્મા ક્યારેય અતિક્રમણ કરતો નથી અને આત્મા ક્યારેય પ્રતિક્રમણ પણ કરતો નથી. આ દેહ અતિક્રમણ કરે છે તો ક્રિયારૂપી પ્રતિક્રમણ પણ દેહ કરે. કોણ કરે? પણ ભાવરૂપી અતિક્રમણ અંદર થાય છે તો ભાવરૂપી પ્રતિક્રમણ પણ ક્યાં થાય? અંદર થાય. આ આખા સિદ્ધાંતો હું તમને કહું છું. શું કહું છું? આ થિયરી નથી, ઇટ ઇઝ અ બેઝિક પ્રિન્સિપલ. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનની મેં તમને સાયન્ટિફિક પ્રોસેસ બતાવી. શું બતાવ્યું? વૈજ્ઞાનિક પ્રક્રિયા. કઈ બતાવી? વૈજ્ઞાનિક પ્રક્રિયા. એટલે હવે આ તમારા સમજણમાં ફિટ થાય એટલે તમને ખ્યાલ આવી જાય કે નહીં વાત બરાબર છે, હવે બેસી ગયું. નહીં તો પહેલાં લોચો પડતો હતો. એક બાજુ એવું બી કહીએ કે મન વચન કાયા પર છે ને પરાધીન છે, બીજી બાજુ એમ બી કહીએ કે સામાયિક કરો અથવા પ્રતિક્રમણ કરો અથવા તો સામે માફી માગો સામસામી, અથવા તો આ રીતે દાદા ભગવાને કીધું પ્રતિક્રમણ કરો. એ બધું ખોટું નથી, સાધન તરીકે બરાબર છે. શું છે? પણ એ સાધન સાધ્ય ત્યારે થઈ શકે કે એની અંદર આત્માની હાજરી હોય. શું હોય? એટલે મેં ભૂતકાળમાં કીધેલું છે કે સત સાધન કોણે કહેવાય એની મેં વ્યાખ્યા કરી છે કે જ્ઞાની પુરુષે બતાવેલા સત સાધનો ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલમ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, ચરણ વિધિ, સામાયિક, પ્રતિક્રમણ, પછી આપતવાણી, અક્રમ વિજ્ઞાન, જ્ઞાની પુરુષોનો સત્સંગ, આપતપુત્રોનો સત્સંગ અને બીજા જે કંઈ પણ કીર્તિ ભક્તિ બધું થાય છે અને આરતી, આ બધું જ વસ્તુ એ સત સાધનો છે. શું છે? પણ આ સત સાધનને સત સાધનનું લેબલ ક્યારે લાગે? તો કે હું શુદ્ધ આત્મા છું ને ફાઇલ નંબર 1 કરે છે તો એને સત સાધન કહેવાય. પણ હું પોતે કરું છું તો એને શુભ સાધન કહેવાય. શું કહેવાય? શુભ સાધન. આ બરાબર બેઠું કે ઊભું રહ્યું? બેઠું. એટલે સત સાધન ને શુભ સાધન ખ્યાલ આવી ગયો ને? એ પ્રતિક્રમણમાં પણ આવું છે, ક્રિયા કરે ભાવ પેલાનો, અને આત્માની હાજરી એટલે સત સાધન કહેવાય. આત્મા ભૂલી ગયા ત્યાં ગમે તે કરો એ બધું શુભમાં જાય, સારું હોય તો ને ખરાબ હોય તો અશુભમાં જાય. એટલે સિદ્ધાંત લક્ષમાં રાખવાનો. કોઈ જગ્યાએ દર્શનમાં એક્ઝેક્ટ ક્લેરિટી હોવી જોઈએ, ગોળ ગોળ ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? હા, એકદમ ક્લેરિટી હોવી જોઈએ. અને જેટલી અંદર ક્લેરિટી હશે એટલું તમને અનુભવનું જ્ઞાન પોતાને અનુભવમાં આવશે, વર્તાશે. શું કહું છું? કરવું નહીં પડે. આજ્ઞા ધર્મ એ પાળવાની વસ્તુ નથી. શું કીધું? એ તો વર્તવું જોઈએ દ્રષ્ટિથી. શું કીધું? વર્તવું જોઈએ. એ દ્રષ્ટિનો પુરુષાર્થ છે, ક્રિયાનો પુરુષાર્થ નથી. એ ફિઝિકલ નથી, મેન્ટલી નથી અને સ્પીચ નથી. શું નથી? ફક્ત વિઝન છે. શું છે? આ વિઝન શબ્દ ખાસ વારંવાર હું બોલું છું. આપણને ખ્યાલ આવવો જોઈએ કે આજ્ઞા ધર્મ એ વિઝનથી પાળવાનો છે, મિકેનિકલ ફિઝિકલી કે થોટ્સથી પાળવાનો નથી, કે શબ્દોથી પાળવાનો નથી. અને દાદા ભગવાન પણ દ્રષ્ટિ બદલે છે, ધર્મ બદલતા નથી. એટલે ખ્યાલ આવવો જોઈએ કે બદલાયેલી દ્રષ્ટિનો ઉપયોગ કરવો એનું નામ વિઝન. શું કીધું? બદલાયેલી દ્રષ્ટિ. પેલા અજ્ઞાન દ્રષ્ટિ ત્યારે એનો ઉપયોગ કરતા હતા, હવે જ્ઞાન પ્રાપ્ત થયું પછી એનો ઉપયોગ કરવાનો. એ આપણો પુરુષાર્થ કે બીજો પુરુષાર્થ કહેવાય? હા. એટલે કેવું આ આખું તમે આ વૈજ્ઞાનિક તમે આખી પ્રક્રિયા જોશો તમને ખ્યાલ આવશે એક એક વસ્તુની લિંક કો રિલેટેડ છે. કેવી? કોઈ જગ્યાએ સિદ્ધાંત ક્રોસ ના થાય. શું ના થાય? એક ભાઈએ કીધું કે અમે જૈન ધર્મને માનીએ છીએ અને અમારા જૈન ધર્મ પ્રમાણે અમે બધા તપ જપ આ તે પૂજા પાઠ માળા બાળા બધું કરીએ છીએ, તો તમે કહો છો કે ભાઈ મન વચન કાયા પર છે ને પરાધીન છે ને પરિણામ છે, તો પછી અમને શું ફળ મળશે? નવા ભાઈ જૈન ભાઈ આવ્યા, મેં કહું તમને 100% ફળ મળશે. શું કીધું? કોઈ પણ ક્રિયા કરતા ભાવે કરેલી હોય એ નિષ્ફળ જાય નહીં. આ હું સિદ્ધાંત કહું છું. પછી ચોરી કરી હોય કે દાન આપ્યું હોય, બેયની વાત થઈ ગઈ, એકની વાત ના કરવાની હોય. જે પણ ક્રિયા કરતા ભાવે કરી છે એનું પરિણામ 100% આવશે, ને જેવા ભાવથી કરી હોય એવા ભાવથી આવશે. એટલે ના આવે એવું તો બને જ નહીં ને.
પણ એનું ફળ ફક્ત સંસાર ફળ હોય. શું છે? મુક્તિનું ફળ ના આવે. કયું ના આવે? મુક્તિનું ફળ ના આવે. એટલે પેલી વાત કરજો આચાર્ય ભગવંતની. આચાર્ય શ્રી શિવમુનિજી, જેમના 1200 શિષ્યો છે ઉત્તર ભારતની અંદર, એમના પાસે હમણાં ગઈ સાલ 2007ની અંદર લગભગ જૂન મહિનામાં કે જુલાઈ મહિનામાં જવાનું થયેલું. અને તે વખતે આચાર્ય મહારાજે બધા એમના શિષ્યો, સાધ્વીજી, સાધુઓ અને શ્રાવકો અને આપણા મહાત્માઓ હતા, એ બધાની હાજરીમાં પ્રશ્ન પૂછ્યો कि कमलेश भाई बाकी सब दादाजी का ज्ञान बयान सबको समझ में आ गया, उसमें कोई संशय शंका नहीं है, मगर जो शास्त्र में जो लिखा है कि ज्ञान क्रिया व्याम मोक्ष, उसका अर्थ क्या है? શું પૂછ્યું? લખ્યું છે કે નહીં? એટલે મેં કીધું કે आचार्य भगवंत आप तो बड़े ज्ञानी हो शास्त्र के, तो आपकी दृष्टि के मुताबिक क्या मीनिंग आप समझ रहे हो वो पहले बताओ. मैं आपकी परीक्षा लेना नहीं चाहता हूँ, मगर आपकी जो सोच है वो हजारों लोगों की सोच है, तो आप रखोगे तो बाद में उसको कहूँगा कि ये करेक्ट है या नहीं है. तो उन्होंने कहा कि भाई देखो, शास्त्र के अंदर जो कुछ लिखा है पुरुषार्थ के लिए, उसका मुताबिक हम ये समझते हैं कि जो बाह्य तप है वो करने चाहिए, क्रिया, और अंदर दृष्टि भी रखनी चाहिए. तो क्रिया वत्ता ज्ञान क्या बताया? उसी से मोक्ष होता है, यह मेरी सोच है. ज्ञान क्रिया व्याम मोक्ष, क्रिया के साथ ज्ञान होता है, उससे मोक्ष होगा, यह मेरी समझ है. ત્યારે મેં કીધું કે ભાઈ જ્ઞાન ક્રિયાથી મોક્ષ એટલે ફિઝિકલ ક્રિયા નહીં. જ્ઞાન ક્રિયાથી મોક્ષ એટલે જ્ઞાનનો ઉપયોગ કરવો. તે જ્ઞાનનો તે દ્રષ્ટિથી છે, ક્રિયાથી કે શબ્દથી નહીં. એ ક્રિયાથી મોક્ષ છે. કઈ? જ્ઞાન ક્રિયાથી. આ તો પ્રકૃતિની ક્રિયા છે, એનાથી મોક્ષ ના થાય. મહાવીર ભગવાને 12.5 વર્ષ સુધી જે પુરુષાર્થ કર્યો એ જ્ઞાન ક્રિયાનો કર્યો. કયો કર્યો? એ મન વચન કાયાની ક્રિયા નથી. શેની ક્રિયા નથી? મન વચન કાયા. મહાવીર તો વ્યવસ્થિતને આધીન હતા. કોણે આધીન હતા? મન વચન કાયા એક કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, આપણું સ્વરૂપ નોય. મન વચન કાયા એક કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, આપણું સ્વરૂપ નોય. તો કે છે ભગવાન મહાવીરે પુરુષાર્થ ક્યાં કર્યો? આ ઉપવાસ કર્યા તે, આ વિહાર કર્યો તે, આ ઉપદેશ આપ્યો તે એમને? ના, એ બધું પરિણામ. એ તીર્થંકર ગોત્ર જન્મ્યા ત્યારે માતાના ગર્ભમાંથી તીર્થંકર ગોત્ર પરિણામ પામી રહ્યું છે, માતાના ગર્ભમાંથી જ. એટલે તીર્થંકર પરમાત્માના 5 કલ્યાણકો દેવો ઉજવે. કોણ ઉજવે? બધાને કલ્યાણક તો યાદ નહીં હોય, અને આપણે જરૂર પણ નથી બધી વસ્તુની. ઇટ ઇઝ અ ઓનલી હિસ્ટ્રી કહેવાય. શું કહેવાય? જરૂર નથી. આપણે મોક્ષ માર્ગે જરૂર નથી બધી વસ્તુ. એટલે આવી રીતે તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનો પુરુષાર્થ અંદર હતો 12.5 વર્ષ. ક્યાં હતો? અને 12.5 વર્ષ સુધી પોતે ગમે તેટલા સંજોગો મહાવીરના આવ્યા. કોના આવ્યા? આત્માના તો હોય જ નહીં ને. મહાવીરના સંજોગો આવ્યા, પોતે જ્ઞાનમાં મહાવીર થઈને રહ્યા. કેવા થઈને રહ્યા? મહાવીર. એટલે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. પેલો ખીલો મારે છે, ફાઇલ નંબર 1 ને મારે છે, મારનારે નિમિત્ત માત્ર છે, એ ઉદય કર્મ મહાવીરનો છે. ને હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. વેદનીય કર્મ એ પણ વેદકો વેદે છે, હું તો નિર્વેદક એવો શુદ્ધાત્મા છું. કેવો? નિર્વેદક. વેદનાનો સ્વભાવ પ્રકૃતિનો છે. કોનો છે? મને વેદના ક્યાંથી હોય? મારો સ્વભાવ જ નથી વેદનાનો અનુભવવાનો. હું તો નિર્વેદક છું. કેવો છું? એવી જ્ઞાન ક્રિયા અંદર ચાલતી હોય. શું છે? અને તેથી પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણોથી પોતે અલગ રહ્યા, અને પરમાત્મા અને પરમાત્માના ગુણોથી સાથે રહ્યા.
અને ત્યારે કેવળ જ્ઞાન થયું. સાહેબ, પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણોથી કેવા રહ્યા? અલગ રહ્યા. અને પરમાત્માના ગુણોની સાથે રહ્યા. એટલે પ્રકૃતિ એની જગ્યાએ રહી, પ્રકૃતિના ગુણો પણ એની જગ્યાએ, પરમાત્મા એની જગ્યાએ અને પરમાત્માના ગુણો પણ એની જગ્યાએ. એટલે પોતે ભિન્ન રહ્યા. કેવા રહ્યા? ભેદ વિજ્ઞાન ભેગા ના થયા. શું ના થયા? એક મહાત્માએ ઘણા વર્ષો પહેલા વ્યાખ્યા પૂછી હતી. દાદા ભગવાનનું જે પુસ્તક ઉપર જે આપણે પ્રાઇઝ લખીએ છીએ કે પરમ વિનય અને હું કંઈ જાણતો નથી, એ તો કે પરમ વિનય એટલે શું? એ વ્યાખ્યા પ્રશ્ન પૂછ્યો. મેં કીધું પરમ વિનય કોને કહેવાય? પરમ વિનય એટલે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી પ્રકૃતિને પરમાત્માને ક્યારે એકાકાર ન થવા દેવા, એનું નામ પરમ વિનય. શું કીધું? કોને કોને? પરમાત્માને. એ પરમાત્મા વાળી જે દ્રષ્ટિ છે અને બુદ્ધિ વાળી દ્રષ્ટિ છે, એ બંને ભેગા નહીં થવા દેવાના. શું કીધું? એ બંને વચ્ચેનો જે પુરુષાર્થ છે એ પરમ વિનય. અને પરમ વિનયથી શું છે? મોક્ષ છે. ત્યાં પુરુષાર્થ ધર્મ સમાયેલો છે. ક્રિયામાં નથી, શબ્દોમાં નથી અને વિચારોમાં પણ નથી. એ બધું જ પરિણામ છે. શું છે? બધું પરિણામ છે. ત્યાં એક અંશ પણ પુરુષાર્થનું નથી. શું નથી? એટલે ભાઈ ઘડિયાળ મને કહેજો ભાઈ. હો, ટાઈમ થઈ ગયો. આપણે છેલ્લી નાની પ્રાર્થના બોલાવીને આપણે, મને આ ઘડિયાળ કોઈ જગ્યાએ છે ને એટલે મને ખ્યાલ નહીં, નાની પ્રાર્થના આપણે બોલી લઈએ છીએ 2 જ મિનિટની. આંખો બધા બંધ કરી દો અને 1 મિનિટ બંધ કરતા પહેલા બપોરનો સત્સંગ કેટલા વાગે રાખવો છે? 2 ઓપ્શન છે. 2 વાગે. આત્મા આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રમાદવશ અજાગૃતિએ કરીને આજ્ઞા ભંગ સંબંધીના જે દોષો થયા છે, નવ કલમો સંબંધીના જે દોષો થયા છે, ગમા અણગમા સંબંધીના જે દોષો થયા છે, અપ્રતિક્રમણ સંબંધીના જે દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. હે પ્રભુ, આપ મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમે ભેદભાવ ભૂલી જઈએ અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. બપોર પછી પ્રશ્ન